જો તમે ઉનાળામાં બરફના ગોળા ખાવાના શોખીન છો તો ધ્યાન રાખજો, કારણ કે સુરતમાં આઈસ ગોળાના 18માંથી 4 સેમ્પલ ફેલ થયા છે. સુરતમાં ગરમીમાં બરફનો ગોળો ખાતા લોકો તમે થોડું ધ્યાન રાખજો, કારણ કે કોર્પોરેશનના ફૂડ વિભાગે લીધેલા નમૂનાઓ ફેલ થયા છે. સુરતમાં આઈસ ગોળાના 18માંથી 4 સેમ્પલ ફેલ થયા છે, તો મનપાએ અલગ અલગ 13 જગ્યાએથી લીધેલા નમૂના પણ ફેલ થયા છે. 35 કિલો સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો છે, તો લીધેલા નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવતા કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા અને બરફ ગોળાનો સહારો લેતા હોય છે, પરંતુ વેપારીઓ વધુ રૂપિયા કમાવાની લાલચમાં ગ્રાહકોને કોઈ પણ વસ્તુ ખવડાવી દેતા હોય છે અને તેમને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. બરફના ગોળાના સેમ્પલ ફેલ થતા અન્ય વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે જ આ હકીકત સામે આવતા હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સમગ્ર સુરત શહેરમાં આ મામલે તપાસ હાથ ધરશે. સંદેશ ન્યૂઝના ઓપરેશન અધર્મ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સ્કૂલોમાં ધર્મ આધારિત જ્ઞાન અને પ્રાર્થના ઉપદેશ ન કરવા માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝે ઓપરેશન અધર્મ એટલે કે ધર્માંતરણને લઈને એક અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. તાપી કલેક્ટરે ડીઈઓ અને ડીપીઈઓને પરિપત્ર મોકલ્યો છે, જેમાં સ્કૂલમાં ધર્મ આધારિત પ્રાર્થના અને જ્ઞાન ઉપદેશ કે ન આપવા માટે સૂચન આપવામાં આવ્યું છે. સ્કૂલમાં ધાર્મિક પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિઓ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ કહી દેવાયું છે. વિદ્યાર્થીઓ દ્વારા આવું કાર્ય ન થાય તેનો ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં માત્ર વિદ્યાર્થીઓ માટે સૂચના અને આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ સ્કૂલમાં ભણાવવા આવતા શિક્ષકો અંગે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ભર ઉનાળે અમરેલીના લોકોએ પીવાના પાણી માટે વલખા મારવા પડ્યા. પાણી પુરવઠા વિભાગને કારણે કેટલાક ગામના લોકો પીવાના પાણીથી વંચિત રહ્યા. અમરેલીમાં પાણીની અછત સર્જાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. પાણી પુરવઠા વિભાગને કારણે કેટલાક ગામો પીવાના પાણીથી વંચિત છે. 7 વર્ષથી ઈશ્વરિયા સુધારા યોજના દ્વારા અપાતું મહી નદીનું પાણી નદીઓની માફક વહી રહ્યું છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં 1 મહિનાથી પાણી વિના લોકો વલખા મારી રહ્યા છે અને 100 વીઘા જેટલી ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પરિણામે ખેડૂતો 7 વર્ષથી આ જમીનમાં કોઈ પણ પ્રકારની વાવણી નથી કરી શકતા અને તેમને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વર્ષોથી ગ્રામ્ય વિસ્તારના લોકોનું કોઈ સાંભળતું નથી, ત્યારે તાત્કાલિક આ 5 ગામોમાં પાણી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સુરતમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં તોડબાજ પત્રકારોનું રજીસ્ટ્રેશન રદ કરવા એમએલએએ માંગ કરી છે. સાપ્તાહિક, પાક્ષિક અને માસિક ન્યૂઝપેપરનું લાયસન્સ મેળવ્યા બાદ આરટીઆઈનો હથિયાર તરીકે ઉપયોગ કરી બાંધકામ સહિતના પ્રશ્નો મુદ્દે શહેરીજનોના નાગરિકોને રંજાડતા તોડબાજો સામે સખ્ત કાર્યવાહી કરવા સંકલનમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ન્યૂઝપેપરના ફોટા છાપી બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી ખંડણી વસૂલનારા આવા તોડબાજો ન્યૂઝપેપરનું લાયસન્સ રદ કરવા સાથે સરકારને એક્રેડિએશન કાર્ડ પણ જપ્ત કરવા ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું. આ સાથે જ ધારાસભ્યએ કેટલાક ન્યૂઝપેપરના નામનું લિસ્ટ આપી તેનું રજીસ્ટ્રેશન રદ કરવા આરએનઆઈ સાથે પત્ર વ્યવહાર કરવા જિલ્લા કલેક્ટરને જણાવ્યું છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ ગેરકાયદેસર બાંધકામ અને ઝૂંપડપટ્ટીના દબાણો દૂર કરવા માટેની પણ રજૂઆત કરી હતી. ગુજરાતના લોકોના આરોગ્ય સાથે છેડા કરતો વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. રાજકોટ એસઓજી પોલીસે હરેશ મારુ નામના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. રાજકોટમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાઈ ગયો છે. આરટીઓ કચેરી પાછળ બ્યુટી પાર્લરની આડમાં ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટર હરેશ મારુને એસઓજીની ટીમે પકડી લઈને મેડિકલ દવાઓ સહિત રૂપિયા 17,115ના મુદ્દામાલ કબજે કર્યો છે. મૂળ આકોલવાડી ગીરનો વતની બોગસ તબીબ છેલ્લા 10 વર્ષથી બિહારની ડિગ્રી પર દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. એસઓજીના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે નેશનલ હાઈવે નજીક આરટીઓ કચેરી પાછળ શ્રી રામ સોસાયટીમાં હરેશ મારુ નામનો શખ્સ ઘરે જ ક્લિનિક ધરાવી લોકોને જોઈ તપાસી દવા આપી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. એવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે આરએમસી હેલ્થ ઓફિસરને સાથે રાખીને દરોડા પાડી બોગસ ડોક્ટરની અટકાયતમાં લીધો છે. એસઓજી પોલીસે અલગ અલગ દવાઓ સહિત 17,115ના મુદ્દામાલ સાથે બોગસ ડોક્ટરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે, જેમાં મુખ્ય આરોપી સલીમ સહિત તમામ આરોપીઓની અટકાયત કરી લેવાઈ છે.
વકફ બોર્ડના કાયદાનો કેવી રીતે દુરુપયોગ થાય છે તે અંતર્ગત એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી સલીમ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી સલીમ ખાન વિરુદ્ધ 5 ગુના છે. હત્યા, રાયોટિંગ, આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ સામે ઉચાપત, છેતરપિંડી, વકફના કાયદા હેઠળ કાર્યવાહીની ધરપકડ કરી છે. કાચની મસ્જિદ અને અન્ય એક ટ્રસ્ટની જમીન છે. આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન હોવા છતાં 100 મકાન બનાવાયા હતા. 100 મકાન બનાવી ભાડા મેળવી અંગત કામમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2008થી આ છેતરપિંડી આચરવામાં આવતી હતી, જેમાં દુકાનના 10,000 જ્યારે મકાનના 6,000 રૂપિયા ભાડે પેટે વસૂલવામાં આવતા હતા. ત્યારે ગેરકાયદે આવકથી એકત્રિત કરેલી આ સંપત્તિ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગરમાં અસામાજિક તત્વો સામે પોલીસ એક્શન મોડમાં આવી છે. અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે. રાજ્યમાં અસામાજિક તત્વો આતંક ન મચાવે અને કાયદામાં રહી વર્તન કરે તે માટે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ ઘોઘા રોડ પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. બાદમાં તમામ અસામાજિક તત્વોના ઘરે ભાવનગર પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની ટીમની પણ સાથે રાખી વીજ કનેક્શન સહિતની કામગીરી તપાસવામાં આવી હતી. અગાઉ સરકાર તરફથી અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ભર ઉનાળે ચોર ટોળકીઓ સક્રિય થઈ છે. રાજકોટના જસદણમાં પાલિકાએ મૂકેલા બાકડાની ચોરી કરવામાં આવી છે. ચોર ટોળકીનો ત્રાસ વધી ગયો છે. ટોળકી કોઈ પણ વસ્તુ છોડતી નથી. જસદણમાં માંડવરાય હોસ્પિટલ નજીક આવેલ ગોકુલ ચોકમાંથી રાત્રિના અંધારાનો લાભ લઈ તસ્કરોએ જસદણ નગરપાલિકા દ્વારા મૂકેલા બેસવાના બાકડાઓની ચોરી કરી લીધી હતી. તસ્કરોએ 15થી વધારે પણ બાકડાઓની અલગ અલગ જગ્યાએથી ચોરી કરી લીધી હતી. રાત્રિના અંધારાનો લાભ લઈ તસ્કરોએ બાકડા રિક્ષામાં ભરી છૂમંતર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સ્થળ પર રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના દ્વારા જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે સીસીટીવીના આધારે ચોર ટોળકીને શોધવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.